अब कोई आएगा, अगर ये चुप हो जाती है और कोई आ रहा तो उधर कैमरा जाएगा। ठीक है, कर लोगी। हम जो है कुछ एक्स्ट्रा तो इससे कवर। प्रेयर में तो एक ही कोई
senior members, મિત્રો, વડીલો અને આમંત્રિત ગેસ્ટો, આપ સૌને મારા ખાસ વંદનાધિકારીના દિવસે નવું વર્ષ વિક્રમ સંવત 2019 આ 2069 ની શરૂઆત આ બુધવારથી થાય છે. તે નિમિત્તે આપ સર્વે મારા ખાસ તે સર્વને આપણે મારા તરફથી ખાસ અભિનંદન. આપ સર્વેને દિવાળી આવશે મુબારક. મહાલક્ષ્મીના આ સર્વે શાંતિ, તંદુરસ્તી, આનંદ અને પ્રેમ આપે એવી મારે આપ સર્વને પ્રાર્થના છે. અને ઇસ્કા એટલે ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સર્વે મેમ્બરો અને તેના 2012 અને 2013 માટેની પ્રમુખ તરીકે એ માટે હું આ સર્વેને માફી માંગુ છું. આ વર્ષે આપણે 2012માં
પણ પ્રોગ્રામ ઘણો સારો અને મારાથી કર્યો હતો અને એમાં સંખ્યાઓથી આપણે ઘણી સારી હતી બધા પ્રોગ્રામોમાં. અને આ વખતે બધા સિનિયર સાથે અમે લોકો પ્રયાસ કર્યો હતો કે જુદા જુદી રીતે ગેમો રમીએ કે સિનિયરોને કેવી રીતે આનંદ થાય એના માટે અમે બધો પ્રયાસ કર્યો હતો. કહી શકાય જો કોઈને પણ બીજી કોઈ સૂચના કરવી હોય તો જણાવ કરીશું. અને સાથે આની સાથે આપણે બીજા ઘણા સેમિનારો પણ ગોઠવ્યા હતા, જેવી રીતે કે ડાયાબિટીસ, સિનિયર સિટીઝન, જે લોકોને સોશિયલ સિક્યુરિટી એની જાણકારી માટે પણ આપણે સેમિનાર ગોઠવ્યા હતા. સાથે સાથે આ વખતે આપણે લોંગર્સબર્ગ જે બિસ્કુટ બાસ્કેટ ફેક્ટરી છે એની પણ આપણે પર્યટના લીધી હતી તે વખતે અને ઘણાને ઘણો આનંદ આવ્યો હતો. 2013માં આપણે ઘણા એવા નવા પ્રોગ્રામો કરવાનો વિચાર છે અને એની માહિતી બહુ જલ્દી આપણે મોકલીશું. એમાં ખાસ કરીને આપણે જે રેગ્યુલર પ્રોગ્રામ થાય છે એ આપણે પ્રોગ્રામ ચાલુ જ રહેશે. સાથે સાથે આ વખતે વિચાર છે કે અમુક જો સિનિયરોને સગવડ હોય તો થોડી ક્રૂઝ પણ ગોઠવવામાં આવશે. પહેલી આપણે ક્રૂઝ એક જુલાઈમાં અલાસ્કાની રાખેલી છે, જેની માહિતી આ ડિસેમ્બર સુધી બધાને પહોંચી જશે. સંવત 2012 આપણે એક અત્યંત સફળતા મળી છે, જેમાંથી આપણે આ વખતે IRS તરફથી નોન-પ્રોફિટનું સર્ટિફિકેટ મળ્યું છે. એના માટે ખાસ કરીને આપણને ઘણા લોકોનો સહયોગ મળ્યો છે. એમાં શ્રીયુક્ત મનુભાઈ ભટ્ટ, એમનો પણ સારો યોગદાન હતો અને એમને સારી મહેનત કરી અને આપણને સારી સફળતા મેળવી છે. તો એમના માટે એક વખત આપણે તાળીઓથી વધાવી દઈએ. આ સંસ્થાઓ આપણે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એ એક વ્યક્તિ કે પર્સનલ વ્યક્તિથી કંઈ નથી થતું. આમાં આપણે બધા મળીને આ પ્રોગ્રામ કરી શકીએ અને બધાનો સહકાર ઘણો સારો મળે છે. અને આ આશા છે કે એવી જ રીતે ભવિષ્યમાં પણ આવી સહયોગ આપતા રહેશો જેથી અમે આપ સર્વેને સેવાનો લાભ મળે. અને સાથે સાથે આમાં ખાસ કરીને કે જે વોલેન્ટિયર્સ હોય, આપણે મેમ્બરો તો આપણે મહેનત કરીએ છીએ પણ સાથે સાથે જો આપ લોકો સહકાર વોલેન્ટિયરનો એટલો બધો હોય છે કે એમનાથી જ આપણે પ્રોગ્રામ સફળ થઈ શકે છે. તો જેનો સહકાર આપણને ઘણો સારો મળ્યો છે. વોલેન્ટિયર્સ આપણે ના કે ખાલી સિનિયર સિટીઝનમાં એ લોકોએ હેલ્પ કરી છે, પણ સિનિયર સિટીઝન તરફથી ઘણા બીજા ગ્રુપમાં પણ આપણા તરફથી એમને મદદરૂપ પહોંચ્યા છે. તો એમને પણ આપણે એક વખત તાળીઓથી વધાવી દઈએ બધા સિનિયર સિટીઝન. બીજું ખાસ તો જણાવું કે આ પ્રોગ્રામ એટલો સફળ થાય એના માટે આપણે બધી પ્રયાસો કર્યા છે અને એમાં સૌથી બધા યોગદાન યોગી દિવાન સોસાયટી કે એમણે જે આપણને હોલ આપ્યો છે અને એમણે એટલું સરસ ભોજન બનાવીને તૈયાર કરીને આપણને જમાડ્યા છે પ્રેમથી, તો એમને પણ આપણે કાર્ય તો પછી ચાલો આપણે ફરીથી એક વખત દિવાળીના મારા તરફથી અને સિનિયર સિટીઝનના બધા મેમ્બર કમિટી મેમ્બર તરફથી આપ સર્વને સાલ મુબારક. અને હવે હું
થેન્ક યુ ઈશ્વરભાઈ. હવે આપણે સાલ ડિસ્ટ્રીબ્યુશન આજે જે આપણા સિનિયર સિટીઝન છે એમ 80 અપ છે એ લોકોનું બહુમાન કરવાના છે. તો એને માટે હું રતિભાઈ પટેલ અને નરેશભાઈ બંનેને અહીંયા બોલાવું છું સ્ટેજ પર. સ્ટેજ પર આ લોકોની 25% એટલે આપણે એ લોકોને નીચે બેસાડ્યા છે. તો તમારા દ્વારા એ લોકોનું સાલ ડિસ્ટ્રીબ્યુશન કરશો. ઈશ્વરભાઈ વાસુદેવભાઈ હસમુખભાઈ નરેશભાઈ મનમોહનભાઈ ગાર્ડન પ્લીઝ કમ ફોરવર્ડ. નૈનાબેન ઓઝા. નૈનાબેન